મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો અમારી સવાર થઈ ગઈ છે અને ભાઈ સવાર થતાં જ જે દ્રશ્ય અમને જોવા મળ્યા છે તે દ્રશ્ય બહુ જ અદ્ભુત છે. કારણ કે બહુ જ સારામાં સારો નજારો અત્યારે સવારમાં અમને જોવા મળ્યો. તો ભાઈ પહાડી એરિયામાં આવી ગયા છે અમે, અને ડુંગર એરિયા હવે ચાલુ થઈ ગયા. રાતના સમયમાં ઘણું બધું મિસ કરી દીધું, ઘણી બધી આવા લોકેશન હતા કે મિસ કરી દીધા, પણ પછી રસ્તામાં સૂઈ ગયા. અને અત્યારે જે વસ્તુ તમને બતાવીશ એ જોઈને તમને પણ લાગશે કે ના જોયા જેવી વસ્તુ છે. તો આ બાજુ બધી બાજુ જો આ બરફવાળા પહાડ છે, બધામાં બરફ પડેલો છે. આ સાઈડમાં છે, પછી જો આ સામે છે આ વ્હાઈટ પહાડ છે, આ બધા બરફવાળા છે. કારણ કે અત્યારે તો ઓગળી ગયું હોય, ઉનાળો ચાલુ થઈ ગયો. બાકી જો બધી બાજુ ફરતે છે ડુંગર. અને હવે જે વસ્તુ તમને દેખાડીશ એ અદ્ભુત દ્રશ્ય છે. ધરતીની નીચે, જમીનની નીચે વાદળા નીચે ઉતરી ગયા. આ તમે જોવો છો ને તે બધા વાદળા છે. ટોટલી છઠ વાં સુધી બધામાં વાદળા નીચે ઉતરી ગયા. જો જોરદાર. તો વાં તમે નીચે જાઓ ને, જો અહીંયા તો તમને ક્લિયરલી નીચે વાદળા હાથમાં અડતા જાય. તમને સાવ નીચે જમીનની ઉપર વાદળા બધા નીચે ઉતરી ગયા છે. તો આવું દ્રશ્ય તો પહેલી વાર આપણે જોયું. કારણ કે ભાઈ ડુંગરની ઉપર હજી આપણે વાદળા જોવા મળે, પણ આ તો હાવ નીચે ધરતીમાં ઉતરી ગયા છે. ડુંગરને મૂકીને કદાચ ડુંગર ભૂલી ગયા હશે ને નીચે ઉતરી ગયા છે. ને ભાઈ હવે અહીંયા છે ને ઠંડી બહુ ચાલુ થાય છે. -2 અત્યારે વહી ગઈ છે. તો સ્કોટલેન્ડ બાજુ કોઈ પણ આ બાજુ એરિયામાં, ડુંગર એરિયામાં આવો ને તો ભાઈ જેકેટ્સ ને એવું બધું ગરમ કપડાં લઈને જ આવજો. કારણ કે ભાઈ અહીંયા છે ને માઇનસમાં ઠંડી વહી જાય છે. જેવું આપણે લેસ્ટરમાં ને એ સાઈડમાં હોય છે એવું નથી હોતું. અહીંયા બધું અલગ જ છે. તો ભાઈ ઠંડી ફૂલ પડે છે. જો આ સામે હરણિયા છે. તો આવા મસ્ત નજારા સવારમાં જોવા મળે છે ડુંગર એરિયામાં. ને બાકી તો આ બધા પહાડો જ છે. હજી આપણે બધા પહાડો જ જોવા જવાનું છે. પણ ભાઈ આ વસ્તુ આજે જોઈને મને પણ એમ થઈ ગયું કે નાના વસ્તુ છે. તો હવે ગાડીને કરી દીધી છે ચાલુ. ગાડી થાય છે ગરમ, અને અમે હવે નીકળવાના છે આગળ. જે અમે લોકેશન નાખ્યું હતું ત્યાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે જોવાલાયક. તે આજે બધું જોવાનું છે. અને ભાઈ અમારા અત્યારે સવારમાં નાસ્તો કાઢે છે. કેમ ભાઈ? તો નાસ્તો ભૂખ લાગી? આ લોકેશન કેવું? અમેઝિંગ, જોરદાર યાર. વાદળા નીચે આવે આવું વિચાર્યું હતું આપણે? આવું વિચાર્યું નતું કે જમીનની નીચે વાદળા થોડા જશે. નહીં યાર સાચે યાર, બહુ જોરદાર. આ વસ્તુ જોઈને એમ થઈ ગયું કે ના પહેલી વાર જોઈ છે આ લાઈફની અંદર કે ભાઈ વાદળા હાવ નીચે. ત્યાં નથી જવા દેતા. કંઈક વાડી એરિયો કે કંઈ ફોરેસ્ટ એરિયો કે ખબર નહીં કંઈ હોય, તો બધી બાજુ વાયર બાંધેલા છે. પણ જો ત્યાં જવા દઈએ તો એ વસ્તુ જોવાની કંઈક અલગ જ મજા છે. તો સવારમાં ઝીણા ભજન ચાલુ થઈ ગયા છે. અમારા હનુમાન દાદાના દર્શન કરી લ્યો બધા. હનુમાન દાદા અમારી હારે ને હારે જ છે. અને ભાઈ સવારમાં જો કેક ચાલુ કરી દીધી છે ખાવાનો નાસ્તો. અને લીલાભાઈ, શું તમારે કહેવાનું? કહેવામાં તો એવું છે કે અત્યારે થોડોક નેવિગેશનનું સેટઅપ કરી લે તો સારું રહે. બાકી આપણે ગામડાની જેમ કઈ ગાડી ક્યારે કયો વેકરો પકડાઈ જાય કઈ નક્કી ના ઉભે. ત્યાં તો વાંધો ના આવે, કોકના ખેતરમાં ચડીને મળાવી લે. અહીંયા તો કઈ મળાવી જેવું છે નહીં. ને કાલે સાંજે નાઈટને એક એક્સિડન્ટ થયો તો દેખાડ્યા જેવું નતો, અંધારું હતું એટલે કઈ ગાડીનો હાલબાલ બચ્યો નતો. તો સારા હે ભાઈ ને ભાઈ ત્યાં ઉપર ને ઉપર રહી ગયા. તો આ બાજુ આમાં છે શું કે આપણે ગુજરાતી દેહી ભાષામાં કહીએ તો ખાયું જેવું. તમે પડ્યા પછી કઈ વધે એવું હે નહીં, કોઈ આહાર રાખે એવું નથી. બહુ ખાય એરિયો છે. પોલીસ વાળા આવે તો જડ્યા તો ઠીક. બાકી જે માતાજી આપણે મૈસૂરી ને જઈએ ઇન્ડિયામાં, ખબર હે? હા, મૈસૂરી થી ડેન્જર છે અહીંયા. એમ જ છે. આજે જો આવશે હવે એવા વ્યૂ તો તમને બતાવશું. બાકી અડધો રસ્તો તો નાઈટમાં કવર થઈ ગયો. ઇન કેસ પાછા રિટર્નમાં સેમ રસ્તો રહેશે તો તમને બતાવશું.
બાકી વ્યૂ આ બાજુ બહુ મસ્ત છે. ખાલી ફરવા જો આ બાજુ આવતા હોય તો ખાલી સ્કોટલેન્ડમાં જ ના ફરતા, આ બાજુ થોડાક આગળ નીકળજો. 300-400 કિલોમીટર 300-400 કિલોમીટર અંદર સુધી છે. બહુ જોરદાર એરિયો છે, સ્કોટલેન્ડ કરતા પણ સારું છે. બેન નેવિસ બેન નેવિસ લોકેશન નું નામ છે. બેન નેવિસ તમે લોકેશન મારશો ને એટલે એ એરિયાની અંદર ટોટલી આ વસ્તુ જોવા મળશે. જો કોઈ પણ સ્કોટલેન્ડ ફરવા આવતું હોય તો બેન નેવિસ સર્ચ મારી લેજો. એડિનબર્ગ થી 400 કિલોમીટર થાય છે, પણ ભાઈ પહાડી એરિયો છે ને, જે વસ્તુ અહીંયા જોવા લાયક છે. એમાંય તમે વિન્ટરમાં આવો, આની જમાવટ જ આખી અલગ છે વિન્ટરની અંદર. પણ વિન્ટરમાં કેરફુલી અહીંયા ગાડીને બધું હલાવવું, કારણ કે ભાઈ બરફ બધામાં પડ્યો હોય. ને જેકેટ તો અત્યારે આવો તો પણ લેતા જ આવજો, કારણ કે ભાઈ બહુ ઠંડી છે, માઇનસમાં વહી જાય છે. એટલે આ ટાઈપનું છે ને. ચાલો હવે આપણે નીકળીએ. અત્યારે ડુંગર કોતરી અને રસ્તો બનાવવામાં આવે છે. તો આ રીતે જો મશીન મૂક્યા છે ડુંગરના, તો આ ડુંગર કોતરે છે અને જો આ રીતે કંઈક રસ્તાનું નિર્માણ થાય છે, નવો રસ્તો બને છે. અને બાકી તો ભાઈ ડુંગર એરિયામાં હવે એન્ટર થઈ ગયા એટલે અહીંયા અખંડ મોજ છે. જ્યાં જાજો રસ્તો કોતરી નાખ્યો એટલે બધી જગ્યાએ સ્પેસ બનાવે છે કે કોઈ પણ માણસ જાય તો એને કંઈ પ્રોબ્લેમ ન થાય. ને બાકી તમે જોવો યાર, અદ્ભુત નજારો, એમ કહું ને તો અદ્ભુત નજારો. બહુ જમાવટ ને બહુ જોરદાર વસ્તુ અહીંયા જોવા મળે છે યાર. પાર્કિંગ કરે તો આ બધી કાં કરું કે તું એ જ વસ્તુ આ એવું ઉભાઈ નથી, આવું હોય એવું ભૂલે જવાનું. નેક્સ્ટ જે બાજુ જોવો તો એ બાજુ ખાય, એક બાજુ છે રસ્તો ને બીજી બાજુ ડુંગર. આ નીચે પણ તમે જોવો કે ભાઈ ગાડી જરાક એક સ્લીપ થાય એટલે રામ રટી ગયા, સમજી લેવાનું. અહીંયાથી જો વચમાંથી મસ્ત વોટરફોલ જોવા મળે છે. આપણે વોટરફોલ વાય છે, ઝરણા, દેશી ઝરણા આપણે જોવા મળે અહીંયા. તો ભાઈ ડુંગરો તો જોવો તમે, કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. અને એમાં તડકો પડે ને એટલે આખું ડુંગર ગોલ્ડન થઈ જાય, એમ થાય કે સોનાનું છે આખું ડુંગર. ના જો વચમાં આ રીતના છે ખાઈ ટાઈપનું, આ વચમાં રસ્તો. તો ભાઈ આ પર્વત જોઈને તમને ક્યાં ભગવાન દેખાય છે કમેન્ટ કરી દેજો, કારણ કે આ વસ્તુ અચાનક જ જોવા મળી તો મેં કેપ્ચર કરી લીધી કેમેરામાં. પણ મને તો એવું દેખાય છે કે આ પર્વત જોઈને મને કોઈ ભગવાનની મૂર્તિ નજરની સામે યાદ આવે છે. બાકી તો જો લીલાભાઈ ડ્રાઈવ કરે છે, વાહ ભાઈ બેઠા એ મોજ કરતા આવે. ગાડી તો ડ્રાઈવ થાય છે પણ ક્યાંય ઊભી રહીએ કે નહીં એ કંઈ ખબર નથી. ફોટોગ્રાફી કરવી છે આપણે, ફોટોગ્રાફી કરશું. રોડ ઉપર થોડો બરફ છે, સ્લીપરી થઈ ગયો. થોડી ઓલું લે ઊભી રાખવા ટાઈમે જોઈએ. હવે આગળ જો રહી જાઉં તો પછી આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. હવે જંગલની અંદર એન્ટર થઈ ગયા છે ને. અહીંયા ભાઈ કંઈક છે જોવાલાયક વસ્તુ, ખબર નહીં શું હોય, પણ જઈએ આપણે અંદર પછી ખબર પડે શું છે. લીલાભાઈ અહીંયા કંઈક છે, મેં તો એમ બોર્ડ જોયો તો ગાડી મળાવી લીધી. હવે આગળ જોઈએ શું છે. એ સફારી પાર્ક લાગે છે આમ તો જોતા તો.
હા આવો એરિયો જોતા તો મને એવું જ લાગે કે ભાઈ સફારી પાર્ક હોય. જોઈએ આપણે શું છે શું નહીં. તો હવે અમારા ડેસ્ટિનેશન ઉપર અમે પહોંચી ગયા છે ને ભાઈ કંઈક આવો નજારો છે. નદી આવી ગઈ છે ને હવે કદાચ અહીંયા બોટિંગનું ને એવું બધું હશે તો એ પણ કરશું. બાકી તો જો હજી થોડું કંઈક આગળ છે વોટરફોલ અમારે જોવા જવાનો છે તો એ જોવા જઈએ છે અને પછી આગળ વિચારીએ કે બીજે ક્યાં જવાનું છે. તો અત્યારે તો જો આવું દેખાય છે આ સાઈડમાં નદી છે ને ત્યાં બોટિંગનું ને એવું બધું ચાલુ છે પણ અમારે થોડુંક એનાથી છેટું જવાનું છે કારણ કે વોટરફોલ જોવાનું છે ને ભાઈ. જો આ મકાન જોરદાર ને તડકો આજે વેધર બહુ સારું છે. વેધર જો કે અમે ફરવા નીકળ્યા ને દીદીનો વેધર સારું જ છે અને સારી રીતે જ એન્જોય થયો. પણ આ સાઈડમાં છે ને કંઈ નક્કી ન હોય કારણ કે ઠંડી બહુ વધારે પડે રાતના સમયમાં. તો નાઇટ આઉટ તમારે ક્યાંય કરવું હોય રાતના સમયમાં તમારે ફરવા નીકળવું હોય તો ભાઈ જેકેટ્સ ને એવું બધું તો લેવું જરૂરી છે કારણ કે બહુ માઇનસમાં ઠંડી વહી જાય છે. ને જો ભાઈ બકાલું મોરે છે વાહે કાચું ટમેટા ડુંગળી ને લીલાભાઈ ગાડી હલાવે છે. એટલે આવું બધું ચાલુ છે અમારે બધાને ઝીણી બાકાજી કી. તો બધા એમ કહેતા હોય કે ભાઈ અહીંયા અંડરગ્રાઉન્ડ છે તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ બધું છે ને ઇલેક્ટ્રિસિટી સિટીની અંદર જ છે. બાકી જો અહીંયા થાંભલા છે ના તમને ચમકતા તાર દેખાતા હશે તો એવું કંઈ નથી કે ભાઈ બધી જગ્યાએ અહીંયા પણ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી છે. અહીંયા પણ બારોબાર જ છે. ગામડા વિસ્તારમાં તમે આવો એટલે બધી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળે. જ્યાં બધી જગ્યાએ થાંભલા છે ને આ ઉપર તાર છે એટલે જે સિટી છે મેન ત્યાં બધી જગ્યાએ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી છે. ભાઈ ઝરણું જોવા આવ્યા અમે ડુંગરની અંદર તો અત્યારે કાર પાર્કિંગ કરી દીધી છે અને નાસ્તો બનાવ્યો છે. બધું મિક્સમાં કર્યું છે મિક્સ ભેળ. તો એ બધા નાસ્તો કરીએ છીએ બધા લોકો અને પછી અમારે બધાને ત્યાં જોવા જવાનું છે કારણ કે પહેલાં નાસ્તો કરતા જાય પછી ત્યાં કંઈ મેળ નહીં આવે. ત્યાં કદાચ વાર લાગી જાય ને એવું બધું થાય તો એના લીધે પેલા નાસ્તો ચાલુ કરી દીધો છે. હું લીલાભાઈ પણ ગયા ક્યાં મતલબ કે 1:30 વાગે આવું આપણે 1:30 વાગી જશે કારણ કે જંગલની અંદર ઘણું બધું રખડવાનું છે. અહીંયા પહાડી એરિયા છે તો જમાવટ છે અને મોજ છે. બહુ આનંદ આવે છે અહીંયા ફરવાની એટલે બધા નીકળી ગયા અને કદાચ હજી બીજે ક્યાંય પણ જવાના પ્લાનિંગ કરવાના છે તો પણ એ વાર લાગશે થોડીક પણ આવશે મજા. વાર લાગશે પણ આવશે મજા. બરોબર ને ભાઈ? બરોબર. તો હાલો અમે નાસ્તો બસ્તો કરી લઈએ અને પછી નીકળવાના છે ઝરણું જોવા. તો એ પણ હશે અને ઝરણું પડતું હશે તો તમને બતાવીશું. કદાચ તો પડતું જ હશે અહીંયા પણ જાય પછી ખબર પડે. તો કંઈક આ ટાઈપનો વ્યૂઝ છે અત્યારનો. ચારેય બાજુ ફરતીકોર ડુંગર છે અને આ છે કાર પાર્કિંગ. અહીંયા છે કાર પાર્કિંગ કરીએ તો ટિકિટ્સ લેવાની અને પાછા નીકળીએ ત્યારે જેટલી કલાક આપણે રોકાણા એટલી કલાકના પૈસા ભરવાના. ને આ ટાઈપનો કંઈક વ્યૂઝ છે ભાઈ આજનો શાનદાર. ને જો બાજુમાં જ નદીનો અવાજ તમને આવતો હશે તો અહીંયા બાજુમાં ગાડીની બાજુમાં જ નદી જેવું જાય છે અને એ જ ઝરણું આગળ પડતું હશે તો એ જ અમે જોવા માટે અત્યારે જવાના છે હું ને લીલાભાઈ. આજે આપણી કિસ્મત સારી છે કે પાર્કિંગ નું પે કરવાનું મશીન છે આઉટ ઓફ સર્વિસ છે. આઉટ ઓફ સર્વિસ છે. આજે 15-20 પાઉન્ડ બચી ગયા પાછા. આપણે સારું છે તો હવે 2-2.5 કલાક એમને મજા કરી લે મફતની પાર્કિંગ ગાડી મૂકીને. આજે સારું છે. બાકી તો ગમે ત્યાં જાવ એટલે 15-20 પાઉન્ડ તો ગાડીના અડી જ જાય ગમે ત્યાં પાર્કિંગ પે કરવા જ પડે. અહીંયા તો ગાડી રાખવી એના કરતા તો પાર્કિંગ ના ભરીને અડધા કરી નાખે એવું છે બધું. હા એટલે જોઈએ આગળ મસ્ત એવા વ્યૂ છે ને હજી જવાના છે બીજા 2-3 વોટરફોલ કવર કરશું. હા એ પણ વ્યૂ દેખાડશું તમને તો જોડાલે રહેજો અમારી સાથે. અને આપણે આગળ ભાઈ રમેશભાઈ ચાલો બતાવીશું થોડાક વોટરફોલ. તો આ રહ્યો જો આ તો અહીંયા ડુંગર એક છે વ્હાઈટ એમાં બરફ પડેલો છે. બીજા વચમાં છે ઘણા બધા. તો બધી જગ્યાએ અત્યારે બરફ ઓગળી ગયો છે કારણ કે ભાઈ અત્યારે પાછો ઉનાળો ચાલુ થઈ ગયો છે. બાકી તો જો આ બધા બરફથી ઢકાયેલા હોય ને હવે નીકળીએ છીએ ભાઈ અમે અમારા સફર તરફ. તો બંને બાજુ જો આ રીતે પુલ છે પુલની ઉપરથી તમને બતાવું છું તો બંને બાજુ પાણી જાય છે ને હજી તો ઘણું બધું આગળ જોવાનું છે. તો અહીંયા કદાચ એમ્બ્યુલન્સની પણ સુવિધા છે ભાઈ. જા પડી અહીંયા એમ્બ્યુલન્સ
તો એક સારામાં સારું. અહીંયાથી ભાઈ ધોધમાર પાણી જાય છે ફૂલ સ્પીડમાં. બધું પાણી આ સાઈડથી આવે છે અને કદાચ વોટરફોલ પણ એ સાઈડ જ છે. અને મસ્ત તડકો નીકળો, ઠંડી પણ છે અને આ રેલિંગની અંદર બરફ પણ અત્યારે જામેલો છે. જો આ ઉખરે જ છે, ફૂલ બરફ જામેલો છે. ને બાકી તો જો આવું પાણી મસ્ત ધોધમાર જાય છે. આ બધા ઊભા છે, ફોટોગ્રાફી કરવાની છે બધાને. ઘણા બધા અંદર આવી ગયા છે. હવે વોટરફોલ સામા દેખાય છે અને મસ્ત મજાનો નજારો છે. જો સામે દેખાય એક અને એક આ બાજુ છે. એ કેમેરામાં કવર નહીં થાય પણ એ મોટા બધા વોટરફોલ છે, તો એ આપણે જોવાના છે. ઓલા બે આગળ જાય છે ને ભાઈ કંઈક આવી હરિયાળી છે મસ્ત જોરદાર. બહુ ઘણા બધા અંદર આવી ગયા અમે. તો હવે ફાઇનલી અમે ઝરણાની પાસે પહોંચી ગયા છે ને ભાઈ. મોટું બધું ઝરણું છે, ધોધમાર પાણી જાય છે અહીંયાથી. જો તમે જોઈ શકો છો આ રહ્યું. હજી ઊંચું ઝરણું પણ છે, એ ત્યાં પણ જવાના છે અમે, પણ એ બહુ છેટું છે તો ટ્રાય કરીએ છીએ જવાની. અહીંયા એક લાકડાનો પુલ પણ છે અને કંઈક આ રીતે એટલું ઊંડું છે. અને હજી બીજું ઝરણું જોવા જઈએ છે તો ત્યાં શું છે તે બધું જોઈએ. અને જો ઓલા બધા ફોટોગ્રાફી કરવા પહોંચી ગયા માં. બાકી તો ભાઈ અખંડ મોજ છે અહીંયા. નથી નેટવર્ક મોબાઈલની અંદર કે નથી કંઈ પણ કલકલાટ. શાંત વાતાવરણ છે અને વગર નેટવર્કે લાઈવ છે, તો બહુ જ આનંદ આવે છે અને બધા ફૂલ એન્જોય કરે છે. ઘણા બધા માણસો અહીંયા આવેલા છે. તો હવે બાજુમાં આપણે જઈએ છીએ તો એક આ ટાઈપનો કંઈક નજારો છે. જો આ ઉપરથી પાણી આવે છે તે બધું નીચે પડે. જો અહીંયા ઉપરથી આવે છે. બાકી તો બધું પાણી જો સામે ડુંગર ઉપરથી તમને થોડુંક દેખાતું હશે. જે વ્હાઈટ પટ્ટો દેખાય ઝાડવાની વચમાં તે ઝરણું જ છે. હલો અમારો ભાઈ જોવા ગયો બધું. તો કંઈક આ રીતે છે ભાઈ અહીંયાનો વ્યૂઝ, અહીંયાની લાઈફ. અને ફૂલ એન્જોય કરીએ છીએ અમે બધા. ફૂલ મજા આવે છે. બહુ જોરદાર લોકેશન છે. જો લીલાભાઈ હાઈ કરે છે બધાને. ભાઈ વાં વચમાં હું ખબર નહીં હું કરતા હોય પોઝ આપીને ઊભી ગયા છે. પણ ભાઈ મોજ છે અને જમાવટ છે. તો આવી મોજ કરવા અમે નીકળી ગયા છે. અને હજી એકાદું વોટરફોલ આવશે તો એને પણ કવર કરવાના છે. અને અત્યારે કેરફુલી આપણે વાં બે પાસે પહોંચી જાય તેવું કરીએ, કારણ કે બહુ સ્લીપી છે અને અહીંયા સ્લીપ થાય છે, લહેરાય એવું છે. તો પહેલાં આપણે ત્યાં પહોંચી જાય અને પછી આપણે આગળનું તમને બતાવીએ વ્યૂઝ. બાકી ઓલા બધા જો આ વાટ જોઈને ઊભા છે બે જણા. કહે છે કે ભાઈ જલ્દી કર, ફોટા પાડવા છે. તો ભાઈ આ ટાઈપનું મસ્ત વ્યૂ છે. વચમાં આપણે ચારી કોરા ડુંગર છે. ચારી કોરા ફરતું ડુંગર છે ને અહીંયા પાણી છે ભાઈ વચમાં. એક ઉપરથી વાંથી પણ ઝરણું પડે છે, ઝીણું ઝીણું નાનકડું. ઝરણાની સાવ બાજુમાં આવી ગયા છે ને કંઈક આ રીતે ભાઈ ઝરણું પડે છે. ફૂલ ધોધમાર પાણી વચ્ચોવચ્ચ આપણે ઊભી ગયા છે. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી છે, ફૂલ ઠંડુ. કારણ કે બરફ ઓગળીને જ પાણી આવે તો ભાઈ બેહદ ઠંડુ છે. તો વિચાર તો હતો નાહવાનો કે ભાઈ પાણીની અંદર નાહે, કારણ કે અમે ઇન્ડિયામાં જ્યારે અમારા બરડા ડુંગર ઉપર જઈએ ત્યારે આવી રીતે જ બધા દોસ્તારો જાય અને મોજ કરીએ, નાહીએ ધોઈએ, એવું બધું કરીએ. પણ ભાઈ અહીંયા તો હિંમત થતી જ નથી, કારણ કે પાણી જેટલું ઠંડુ છે કે તમે વાત પૂછોમાં. નાહવાની તો શું, મોં ધોવાની પણ ઈચ્છા નથી થતી, આટલું ઠંડુ છે ને. એ બાજુમાં ઊભા છે તોય પણ ફૂલ ઠંડી.